मित्रों चालू करिए आज आल्केन आल्कीन तथा अल्काइन में संकरण आ संकरण केवी रीते बन्यु एनी संकृत कक्षको ए हाइड्रोजननी वनायत साथे केवी रीते संमिश्रण पामे छे ते તેમજ એમાં રચાતા સિગ્મા અને પાઈ બંધ એની ચર્ચા કરીશું તેમજ સીસી અને સીએચ બંધની લંબાઈ મિત્રો આના ઉપર વર્ક કરીશું આજે તો આલ્કેન આલ્કીન આલ્કાઇન માં સંકરણ અને સિગ્મા તેમજ પાઈ બંધની રજૂઆત આપણો આ પ્રશ્ન કે જેમાંથી આપણને 2 માર્ક્સના ક્વેશ્ચન કદાચ એમસીક્યુ નીકળી શકે ચાલુ કરીએ પહેલા આલ્કેન માં વર્ક આલ્કેન कोईपण मीथेन अथवा इथेन में मध्यस्थ परमाणु આપણે કાર્બન તરીકે લઈએ છીએ તો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની રચના આપ સૌ જાણો છો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની રચના એમાં 1s2 2s નો એક ઇલેક્ટ્રોન 2pz માં જાય એટલે 2s1 2px1 2py1 2pz1 ટોટલ ઇલેક્ટ્રોન 6 થઈ ગયા ઓકે તો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 2pz1 છે આથી અર્ધપૂર્ણ ભરાયેલી આ ચારેય કક્ષકો જેવી કે 2s 2px 2py 2pz વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 sp3 સંકૃત કક્ષકો બને છે અહીં કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં એક 2s અને 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે समान शक्ति और समान आकार वाली 4 sp3 संकृत कक्षको बने छे मित्रों તમે જોઈ શકો છો આ 4 समान शक्ति और समान आकार वाली sp3 संकृत कक्षको छे जेनी साथे હવે સમજો બરાબર જેની સાથે હાઇડ્રોજનની વનેસ કેમ કે તમારે મીથેન ઇથેન બનાવવાનું છે જો મીથેન લઈએ તો હાઇડ્રોજન લેવો પડે तो आ कार्बन ની 4 sp3 કે જે સમાન ઊર્જા અને સમાન સમમિતિ ધરાવે છે એવી સમાન સમમિતિ અને સમાન ઊર્જાવાળી 4 sp3 સંકર કક્ષકો સાથે હાઇડ્રોજનની વનેસ 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 અને વનેસ એમ 4 વનેસ કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે CH 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 એવી રીતે CH 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 टोटल 4 CH सिग्मा बंध बने छे मित्रों याद रखो कार्बन ની ઉત્તેજિત અવસ્થાની રચનામાં એક 2s અને 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ સમાન આકારવાળી 4 sp3 સંકૃત કક્ષકો બની 4 sp3 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનની વનેસ કક્ષક કે જે ગોળાકાર છે બરાબર વનેસ કક્ષક કેવી છે ગોળીય એટલે એ વનેસ કક્ષકનું સંમિશ્રણ થવાને કારણે ટોટલ 4 CH 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 સિગ્મા બંધ બને છે મિત્રો આ સિગ્મા 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 અહીં ચારેય sp3 સંકૃત કક્ષકો એકબીજા સાથે સમચતુષ્ફલકીય આકારે જોડાયેલી છે અને બંધકોણ જોતા મળે છે 109.5 ડિગ્રીનો બંધકોણ મતલબ કે આકાર સમચતુષ્ફલકીય છે તેમાં CH સિગ્મા 1 છે અને આ ચારેય બંધ એકબીજા સાથે 109.5 ડિગ્રીના એંગલથી ગોઠવાયેલા છે મિત્રો જો વાત કરીએ મિથેનને બદલે ઇથેનની તો આપ સૌ જાણો છો કે ઇથેનમાં બંધ CH3 પ્રકારનો છે એટલે કાર્બનની 4 sp3 પૈકીની એક sp3 એ બીજા કાર્બનની સામેવાળા કાર્બનની બીજી એક sp3 સાથે સિગ્મા બંધ બનાવશે તો અહીંયા कार्बननी 4 sp3 संकृत कक्षको पैकीनी एक sp3 ए बीजा कार्बननी एक sp3 સાથે સિગ્મા બંધ બનાવશે તો મિત્રો આ બની ગયો સિગ્મા બંધ રાઈટ cc સિગ્મા બંધ હવે બાકીની 3 sp3 નું શું તો કાર્બનની 4 પૈકીની એક sp3 સામેવાળા કાર્બનની sp3 સાથે ઓવરલેપિંગ કરીને સિગ્મા બંધ બનાવે બાકીની ત્રણેય sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની વનેસ કક્ષક સાથે સંમિશ્રણ પામીને CH 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 એવી રીતે CH 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 ટોટલ 6 CH સિગ્મા બંધ બનાવે છે મિત્રો આ કયો બંધ સિગ્મા પ્રકારનો બંધ એટલે અહીંયા પણ તમામ બંધ સિગ્મા છે અહીંયા
આકાર સમચતુષ્ફલકીય છે, બંધકોણ પણ 109.5 ડિગ્રી છે, પરંતુ અહીંયા સીસી બંધની બંધ લંબાઈનું મૂલ્ય આલ્કેનમાં 154 જોવા મળે છે. સીસી બંધ લંબાઈનું મૂલ્ય 154 અને CH સિગ્મા બંધ લંબાઈનું મૂલ્ય 112 પિકોમીટર છે. મિત્રો યાદ રાખીશું, આપણે આલ્કેનમાં તમે sp3 સંકરણ કર્યું, આકાર સમચતુષ્ફલકીય મળ્યો, બંધકોણ 109.5 ડિગ્રી મળ્યો, સીસી બંધ લંબાઈ 120 પિકોમીટર મળી અને CH બંધ લંબાઈ 112 પિકોમીટર મળી. અહીંયા કાર્બનની એક 2s અને 3 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 sp3 સંકર કક્ષક બની. મિત્રો યાદ રાખીશું કે 4 કેમ બની? તો યાદ રાખીશું, જેટલી કક્ષકો ભેગી થાય એટલી જ સંકૃત કક્ષકો બને. જો 3 કક્ષકો ભેગી થઈ હોત અને સંમિશ્રણ કર્યું હોત, ઓવરલેપિંગ કર્યું હોત, તો 3 સંકૃત કક્ષકો બને. અહીંયા 4 ની વાત છે એટલે આલ્કેનમાં sp3 સંકરણ જોવા મળે અને આ પ્રકારના બંધકોણ બંધ લંબાઈના મૂલ્ય જોવા મળે. અહીંયા આલ્કેનમાં પાઈ બંધ હોતો નથી. મિત્રો સેકન્ડ નંબર પર ડિસ્કસ કરીએ, ધેટ ઇઝ આલ્કીન. આલ્કીનની વાત કરીએ તો આવી રીતે આલ્કીનને બનાવવામાં આવ્યું છે. કેવી રીતે સમજીએ? કાર્બનની ઉત્તેજિત અવસ્થાની રચના આપ સૌ જાણો છો, 1s2 2s1 2px1 2py1 અને 2pz1 છે. પરંતુ ઉત્તેજિત અવસ્થામાં રહેલી આ કક્ષકો પૈકી એક 2s અને બે 2p વચ્ચે સંમિશ્રણ થાય છે. એક 2s બે 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી 3 sp2 સંકૃત કક્ષકો બને છે. 3 સમાન શક્તિ અને સમાન આકારવાળી sp2 સંકૃત કક્ષકો બની અને 2pz કક્ષક સંમિશ્રણમાં ભાગ લેતો નથી, સંકરણમાં ભાગ લેતો નથી. આ કક્ષક જે 2pz છે, જે સંકરણમાં ભાગ લેતો નથી, એ પાઈ બંધ બનાવે છે. મિત્રો યાદ રાખીશું, એક્સલન્ટ ક્વેશ્ચન, કે આલ્કીનમાં કઈ કક્ષક પાઈ બંધનમાં ભાગ લે? તો યાદ રાખીશું 2pz કક્ષક. તો અહીં કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના હોતા માલુમ થાય કે 1s2 2s1 2px1 y1 ને z1 છે. પૈકી એક 2s અને બે 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે 1 2 અને 3 સમાન શક્તિ અને સમાન આકારવાળી sp2 સંકૃત કક્ષક બને છે. ત્રણ સમાન શક્તિ અને સમાન આકારવાળી sp2 સંકૃત કક્ષક બને. 3 sp2 સંકૃત પૈકીની એક sp2 સંકૃત કક્ષક એ સામેના બીજા કાર્બનની એક sp2 સાથે સંમિશ્રણ પામીને મિત્રો કયો બંધ બનાવે છે? યુ કેન સી સિગ્મા બંધ બનાવે છે. તો cc એમાં એક સિગ્મા બંધ આવ્યો, સિગ્મા બંધ આવ્યો, રાઈટ. હવે બાકીની બે કાર્બનની એક sp2 બીજા કાર્બનની sp2 સાથે વપરાઈ ગઈ. હવે કાર્બનની બે sp2 સંકર કક્ષકો એ હાઇડ્રોજનની 1s સાથે સંમિશ્રણ પામશે. હાઇડ્રોજનની 1s એવી રીતે અહીંયા 1s અને 1s સાથે સંમિશ્રણ પામીને બીજા 4 બંધ બનાવશે. CH 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 અને CH એમ 4 CH બંધ બનાવશે, જે સિગ્મા પ્રકારના હશે, કેમ કે અહીંયા પ્રબળ સંમિશ્રણ થયું છે, રાઈટ. ઓકે મિત્રો, આનો મતલબ એવો થયો કે કાર્બનની ત્રણેય sp2 પૈકીની એક sp2 સામેવાળા કાર્બનની બીજી sp2 સાથે સંમિશ્રણ પામીને સિગ્મા બંધ બનાવે. બાકીની બે sp2 સંકર કક્ષકો એ હાઇડ્રોજનની પેલી 1s સાથે સંમિશ્રણ પામીને બીજા 4 CH બંધ બનાવશે. અહીંયા એક કક્ષક કઈ 2pz કે જે સંમિશ્રણમાં સંકરણમાં ભાગ લેતી નથી એવી એક કાર્બનની 2pz કક્ષક એ બીજા કાર્બનની 2pz કક્ષક સાથે બરાબર
પાય બંધ બનાવશે મિત્રો. કયો ભાઈ? પાય બંધ. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ 2pz કક્ષક અને આ 2pz કક્ષક દૂર છે, એમનું વાદળ એકબીજાની અંદર પ્રબળતાથી ગોઠવાયું નથી, એ સહેજ દૂર છે, એટલા માટે નિર્બળ પ્રકારનો પાય બંધ બનાવે છે. તો મિત્રો યાદ રાખીશું કે અહીંયા એક નવો પાય બંધ આવ્યો. આમ આલ્કીનમાં કાર્બન કાર્બન દ્વિબંધમાં એક સિગ્મા બંધ બન્યો અને એક પાય બંધ બન્યો. પાય બંધ કેવો છે? નિર્બળ છે. ફરી એક વખત, કાર્બનની એક 2pz બીજા કાર્બનની 2pz સાથે સંમિશ્રણ પામીને નિર્બળ પ્રકારનો એક પાય બંધ બનાવશે. આથી ઇથિનનો અણુ પ્રાપ્ત થશે. ઇથિનનો આ અણુ એ સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે. આકાર કયો મિત્રો? સમતલીય ત્રિકોણ. તેમજ અહીંયા HCC બંધકોણનું મૂલ્ય 121.7 ડિગ્રી છે અને HCH બંધકોણનું મૂલ્ય 116.6 ડિગ્રી છે. ફરી HCC બંધકોણનું મૂલ્ય 121.7 ડિગ્રી છે અને HCH બંધકોણનું મૂલ્ય 116.6 ડિગ્રી છે. આકાર આનો સમતલીય ત્રિકોણ છે. તેમજ CC બંધ લંબાઈનું મૂલ્ય આલ્કેન બંધ લંબાઈ કરતા થોડું ઓછું થાય છે. યાદ રાખજો, આલ્કેન બંધ લંબાઈનું મૂલ્ય અહીંયા આલ્કેનમાં CC બંધનું મૂલ્ય 154 પિકોમીટર હતું, અહીંયા 134 પિકોમીટર થઈ જશે. એટલે બંધ લંબાઈ સહેજ ટૂંકી થઈ. આલ્કેન કરતા આલ્કીનમાં C ડબલ બોન્ડ C બંધ લંબાઈનું મૂલ્ય ઘટીને 134 પિકોમીટર થયું. એની સાથે સાથે CH બંધનું મૂલ્ય જે આલ્કેનમાં 112 પિકોમીટર હતું એ અહીંયા 110 પિકોમીટર તરીકે જોવા મળે છે. રાઈટ. અને આકાર બનશે સમતલીય ત્રિકોણ. મિત્રો એવી રીતે આલ્કાઇન પર ડિસ્કસ કરીએ. આલ્કાઇન શું છે? આલ્કાઇનમાં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ જોવા મળશે, ત્રિબંધ જોવા મળશે. કેવી રીતે બનશે સમજીએ. તો સૌપ્રથમ એની વાત કરીશું કે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની એક 2s ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની એક 2s અને એક 2p વચ્ચે સંમિશ્રણ થશે. આથી સમાન શક્તિ અને સમાન આકારવાળી માત્ર 2 sp સંકર કક્ષકો બનશે. આથી સમાન શક્તિ અને સમાન આકારવાળી 2 sp. કેમ? તો કે સાહેબ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 2pz1 છે. અહીંયા કાર્બનની એક 2s અને એક 2p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ સમાન આકારવાળી 2 sp સંકક્ષક બનશે. પરંતુ 2py 2pz એ સંકરણમાં ભાગ લેશે નહીં. હવે જે 2 sp સંકક્ષકની વાત છે એ કાર્બનની એક sp સંકરકક્ષક એ સામેવાળા કાર્બનની એક sp સંકરકક્ષક સાથે સૌપ્રથમ સિગ્મા બંધ બનાવશે. હવે કાર્બનની એક sp સંકર કક્ષક એ બીજા સામેવાળા કાર્બનની એક sp સાથે લખી દઉં છું અહીંયા sp. કાર્બનની એક sp સંકર કક્ષક બીજા કાર્બનની sp સાથે સંમિશ્રણ પામીને સિગ્મા બંધ બનાવશે. આથી કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડમાં મેં વચ્ચે એક સિગ્મા બંધ મૂક્યો. હવે કાર્બનની બે, એક આ બાજુવાળી અને એક આ બાજુ, આપણે એને એક તરીકે બોલીએ. કાર્બનની બે sp પૈકીની એક sp વપરાઈ ગઈ, એક બાકી રહી. બાકી રહેલી કાર્બનની એક sp સંકર કક્ષક એ હાઇડ્રોજનની પેલી 1s કક્ષક સાથે કે જે ગોળાકાર છે, હાઇડ્રોજનની 1s સાથે સંમિશ્રણ પામીને CH CH એવા ટોટલ બે બંધ બનાવશે. અહીંયા CH સિગ્મા બંધ, CH સિગ્મા બંધ. તો મિત્રો આનો મતલબ એવો થયો કે કાર્બનની એક sp એ બીજા સામેના કાર્બનની એક sp સાથે સિગ્મા બંધ બનાવશે. પરંતુ એક sp બાકી રહી એ હાઇડ્રોજનની 1s સાથે સંમિશ્રણ પામીને CH સિગ્મા પ્રકારનો બંધ બનાવશે. હવે અહીંયા શું કરીએ આપણે? તો આ અણુની અંદર જરા ધ્યાનથી જુઓ, એક 2pz સામે 2pz, આ કઈ છે 2pz. કાર્બનની એક 2pz સામેના કાર્બનની એક 2pz સાથે સંમિશ્રણ પામીને આપણને કયો બંધ આપશે મિત્રો? પાય બંધ આપશે. દેખો પાય બંધ. એવી જ રીતે એક 2p, ચલો મને કહો આ કઈ છે? 2py.
કાર્બનની એક 2p હોય સામેના કાર્બનની એક 2p હોય સાથે સંમિશ્રણ પામીને એક 2p હોય સામેના કાર્બનની એક 2p હોય સાથે સંમિશ્રણ પામીને બીજો એક પાઈ બંધ આપશે. શું આપશે? પાઈ બંધ આપશે. આમ કહી શકાય કે આલ્કાઇનમાં એક સિગ્મા બંધ બન્યો અને બે પાઈ બંધ બન્યા. મિત્રો એવું ના માનજો કે ઉપર પાઈ નીચે પાઈ, અહીંયા પાઈ, ચાર પાઈ નથી. આ ઉપર સંમિશ્રણ થાય તો નીચે ઓછું થાય અને નીચે થાય તો ઉપર ઓછું થાય. તો યાદ રાખીશું અહીંયા માત્ર બે પાઈ બનશે. આલ્કાઇનમાં એક સિગ્મા બે પાઈ, આલ્કીનમાં એક સિગ્મા એક પાઈ. અહીંયા જ્યારે આ બંધ બને ત્યારે આ પ્રકારના C ટ્રિપલ બોન્ડ C નું નિર્માણ થાય. એમાં સિગ્મા બંધ હોય એક અને બે પાઈ. CH સિગ્મા બંધ બે છે. અણુનો આકાર રેખીય છે તેમજ રેખીય આકારની સાથે સાથે બંધકોણ HCC 180 ડિગ્રીનો છે. અને મુખ્ય વાત એ કરવાની કે આલ્કેનમાં CC બંધ લંબાઈ 154 પિકોમીટર હતી. આલ્કીનમાં દ્વિબંધ થયો 134 પિકોમીટર થઈ ગઈ અને આલ્કાઇનમાં એ જ બંધ લંબાઈ 120 પિકોમીટર તરીકે દેખાય છે. મિત્રો આ થઈ વાત આખી આલ્કાઇનની. ટૂંકમાં તમે શું કર્યું? તમે આલ્કેનમાં sp3 સંકરણ કર્યું, આલ્કીનમાં sp2 સંકરણ કર્યું, આલ્કાઇનમાં sp સંકરણ કર્યું. આલ્કેનમાં બધા બંધ સિગ્મા પ્રકારના હતા. આલ્કીનમાં cc સિગ્મા બંધ પણ છે, cc પાઈ બંધ પણ છે. આલ્કાઇનમાં ટ્રિપલ બોન્ડ છે એટલે એક cc સિગ્મા બંધ છે અને બે cc પાઈ બંધ છે. તેવી જ રીતે આલ્કેનમાં કોઈ પણ કક્ષક સંકરણમાં બરાબર એ 2s હોય, 2px, 2py, 2pz ચારે વપરાઈ ગઈ. એક પણ કક્ષક પાઈ બંધ બનાવતી નથી. જ્યારે આલ્કીનમાં 2pz કક્ષક કે જે સંમિશ્રણમાં ભાગ નથી લેતી એવી 2pz કક્ષક પાઈ બંધમાં ભાગ લે છે. જ્યારે આલ્કાઇનમાં 2pz as well as 2py એ સંમિશ્રણની અંદર પાઈ સંમિશ્રણની અંદર ભાગ લે છે. એટલે આલ્કાઇનમાં બે પાઈ બંધ જોવા મળે છે. આલ્કેનમાં બંધકોણ 109.5 છે. આલ્કીનમાં HCC બંધકોણ 121.7 અને HCH બંધકોણ 116.6. ઓવર આપણે જોવા જઈએ તો લગભગ એવું કહી શકાય કે આલ્કીનમાં બંધકોણ 120 ની આસપાસ છે, 120 ડિગ્રી. પરંતુ અપાકર્ષણ અસરને લીધે અહીંયા બંધકોણ બરાબર થોડોક વધઘટ થાય છે. એટલે 120 ને બદલે 121.7 જોવા મળે છે અને 120 ને બદલે 116.6 જોવા મળે છે. આલ્કાઇનમાં બંધકોણ 180 છે. ચલો, આલ્કેનમાં અણુનો આકાર સમચતુષ્ફલકીય છે. આલ્કીનમાં અણુ આકાર સમતલીય ત્રિકોણ છે. જ્યારે આલ્કાઇનમાં અણુનો આકાર મિત્રો રેખીય છે. બોલો ક્લિયર? છેલ્લી વાત કે આલ્કેનમાં cc બંધ લંબાઈ 154, આલ્કીનમાં cc બંધ લંબાઈ 134 પિકોમીટર અને આલ્કાઇનમાં cc બંધ લંબાઈનું મૂલ્ય 120 પિકોમીટર છે. ફરી એક વખત, આલ્કેનમાં sp3 સંકરણ એમાં કાર્બનની એક 2s અને 3 2p વપરાઈ જાય. આલ્કીનમાં sp2 સંકરણ એમાં એક 2s અને બે 2p વપરાઈ જાય. અને આલ્કાઇનમાં sp સંકરણ એટલે એક 2s અને એક 2p વપરાઈ જાય. એટલે અહીંયા એક પણ કક્ષક પાઈ બંધ બનાવતી નથી. અહીંયા 2pz કક્ષક પાઈ બંધ બનાવે છે અને અહીંયા 2py અને 2pz યુ કેન સી એક 2pz છે અને એક 2py છે. 2py 2pz એ પાઈ બંધ બનાવશે. બોલો ઓકે.